નમસ્તે મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારા ચેનલમાં। ઘરે બનાવેલી ભાજીનો સ્વાદ મસાલા પર બહુ આધાર રાખે છે। જો મસાલાનો રંગ ઉડાઈ જાય કે સુગંધ ઓછું થઈ જાય તો ભાજી કેટલી મહેનતથી બનાવો ટેસ્ટ મજા નો રહે। આજના આ વિડીયોમાં આપણે જોઈશું મસાલાને લાંબા સમય સુધી તાજા, રંગીન અને સુગંધિત કેવી રીતે રાખી શકાય। વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો। ચાલો શરૂ કરીએ। ટીપ નંબર 1, હવા અંદર ન જાય એવું ડબ્બું વાપરો। મસાલો બગાડવાનો સૌથી મોટો દુશ્મન છે હવા। મસાલા હંમેશા એરટાઇટ ડબ્બામાં ભરો। પાતળા, ઢીલા ઢાંકણાવાળા કે સસ્તા પ્લાસ્ટિકના ડબ્બા ટાળો। એના બદલે સારી ક્વોલિટીનો કાચનો બોટલ અથવા સ્ટીલનો ડબ્બો વાપરો। ઢાંકણ બરાબર બંધ થાય છે કે નહીં એ ચેક કરીને જ મસાલો ભરો। ટીપ નંબર 2, પાવડર કરતાં આખો મસાલો વધુ સમય ટકે। મોટા ભાગે પાવડર મસાલો જેમ કે લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો આખા મસાલાની તુલનાએ જલ્દી બેસી જાય છે। જોઈએ તો શક્ય હોય ત્યાં સુધી આખો મસાલો ખરીદો અને જરૂર પડે તેટલું ઘરે મિક્સરમાં પીસીને લો। આ રીતે મસાલાની સુગંધ પણ વધારે આવશે અને લાંબા સમય સુધી તાજો રહેશે। ટીપ નંબર 3, ગેસ પાસે કે તાપ પાસે મસાલો ન રાખો। ઘણા ઘરમાં મસાલાનો સ્ટેન્ડ સીધો ગેસ પાસે જ રાખેલો હોય છે। આતી જતી ગરમી અને સ્ટીમના કારણે મસાલામાં ભેજ ચડી જાય છે અને મસાલો જલ્દી ખરાબ થઈ જાય છે। મસાલા હંમેશા ગેસથી દૂર, સૂર્યપ્રકાશથી દૂર અને ઠંડી, સૂકી જગ્યાએ રાખો। ખાસ કરીને ખુલ્લી ખીડકી પાસે મસાલો ન રાખવો। ટીપ નંબર 4, ભીનો ચમચો કે ભીના હાથ ક્યારેય ન નાખો। જ્યારે પણ મસાલો કાઢવો હોય ત્યારે સૂકો ચમચો જ વાપરવો। ભીનો ચમચો, ભીના હાથ અથવા ભીનું ઢાંકણ ડાયરેક્ટ ડબ્બામાં જશે તો મસાલામાં ગાંઠ પડી જશે અને થોડા સમયમાં મસાલો બગડી પણ શકે છે। એટલે એક સરળ નિયમ રાખો, મસાલામાં ભેજ નહીં। ટીપ નંબર 5, બલ્ક મસાલો અને ડેલી યુઝ મસાલો અલગ રાખો। જો તમે વર્ષભર માટે એકસાથે વધારે મસાલો લાવો છો તો એક મોટી ભૂલ ના કરશો। બધો મસાલો ડેલી વપરાતા ડબ્બામાં ન ભરો। શું કરવું? 1, મોટો સ્ટોક અલગ એરટાઇટ પેકેટ કે ડબ્બામાં રાખો। 2, રોજ રસોડામાં વપરાશ માટે નાનું ડબ્બું રાખો। 3, જ્યારે નાનું ડબ્બું ખાલી થઈ જાય ત્યારે જ મોટા સ્ટોકમાંથી થોડીક માત્રા ભરી લો। આ રીતે મોટો મસાલો વારંવાર હવા સાથે કોન્ટેક્ટમાં નહીં આવે અને લાંબા સમય સુધી તાજો રહેશે। ટીપ નંબર 6, નામ અને તારીખ લખીને લેબલ લગાવો। ઘરમાં બધાને ખબર હોવી જોઈએ કયો મસાલો કયો છે અને ક્યારે ખરીદ્યો હતો। ડબ્બા પર સ્પષ્ટ ગુજરાતી કે અંગ્રેજીમાં નામ લખો, જેમ કે ધાણા, જીરું, ગરમ મસાલો અને સાથે નાની સ્ટીકર પર ખરીદ્યાની તારીખ પણ લખી દો। આથી તમને ખબર રહેશે સૌથી જૂનો મસાલો કયો છે અને પહેલા એનો જ ઉપયોગ કરી શકો। ટીપ નંબર 7, ફ્રિજમાં કયા મસાલા રાખી શકાય? બધા મસાલા ફ્રિજમાં રાખવાની જરૂર નથી, પણ કેટલાક મસાલા જેમ કે લાલ મરચું પાવડર, કાજુ બદામવાળી મસાલાની પેસ્ટ અથવા તેલવાળી મસાલા, આને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને ફ્રિજમાં રાખો તો વધારે સમય સુધી સેફ રહે છે। ધ્યાન રાખવાનું, ફ્રિજમાંથી ડબ્બો કાઢો તો થોડું રૂમ ટેમ્પરેચર પર આવવા દો, પછી જ ખોલો, એથી અંદર ભેજ કમી આવશે। તો મિત્રો, આ હતી મસાલાને લાંબા સમય સુધી તાજા રાખવાની 7 સરળ અને ઉપયોગી હોમ ટિપ્સ। જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં લખજો તમે ઘરમાં મસાલા સાચવવા કઈ ખાસ ટીપ વાપરો છો। આપનો એક કોમેન્ટ બીજા માટે પણ ઉપયોગી સાબિત થઈ શકે છે। ફરી એક નવા ઉપયોગી વિડિયો સાથે મળીએ આગળની વાર। ધન્યવાદ।